ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે વિકાસની વાતો કરવામાં આવે છે એની પોલ ખોલી રહી છે। એક બાદ એક આદિવાસી વિસ્તારના ખેડૂતો મેદાને આવી રહ્યા છે। તેમનું એવું પણ કહેવું છે કે જે નેતાઓ અહીંયા આવીને મોટી મોટી વાતો કરતા હોય છે કે અમે આટલા કરોડોના વિકાસ કર્યા છે, એ વિકાસ જો કોઈને જોવો હોય તો ખરેખર આ નેતાઓએ બીજી વખત અહીંયા આંટો મારવો જોઈએ। અને હવે ફરી એક વખત છોટાઉદેપુરના નસવાડીના એક ગામમાંથી આવી જ ઘટના સામે આવી છે કે જેમાં કરોડના ખર્ચે એક આખી કેનાલ બનાવવામાં આવી હતી અને આ જ કેનાલમાં પાણી છૂટે એની પહેલાં જ ક્યાંક કેનાલમાં તિરાડો પડી છે અને ક્યાંક કેનાલના મોટો ભાગ છે તે તૂટી ગયો છે। આખો આ મામલો શું છે, આદિવાસી ખેડૂતોએ આ વિષયને લઈને શું કહ્યું છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આપણે જોયું હતું કે થોડા સમય પહેલા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ આવ્યો, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિકાસની મોટી વાતો કરતા હતા એની જ પોલ ખુલી ગઈ હતી। પણ હવે આજ છોટાઉદેપુરના નસવાડીના એક ગામમાંથી વધુ એક આવી ઘટના સામે આવી છે। નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ તળાવમાંથી સિંચાઈનું પાણી મળે તે માટે 1 કરોડથી વધુના ખર્ચે 3.50 કિલોમીટરની બનાવવામાં આવતી કેનાલમાં પાણી છોડતા પહેલા જ કેનાલ છે તે તૂટવા લાગી છે। હવે સરપંચે આની રજૂઆત સિંચાઈ વિભાગના અધિકારીઓને કરી છે। આખા વિષયને લઈને વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના લીંડા ગામે 1 કરોડ 19 લાખના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી નવી કેનાલ બનાવવાનું કામ બોડેલીની એક એજન્સીને આપવામાં આવ્યું હતું। આ કામની દેખરેખ છોટાઉદેપુર જિલ્લાના પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે આ જ ગામના તળાવમાંથી એક પણ વાર ખેડૂતોને પાણી મળ્યું નથી અને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી। તે પહેલા જ તળાવની નજીકમાં કેનાલમાં તિરાડ પડી ગઈ છે અને અમુક કેનાલનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે, જ્યારે જે કામગીરી થઈ રહી છે તે યોગ્ય રીતે ન થઈ હતી અને પાણી આવતા પહેલા કેનાલ તૂટવા લાગી હતી ને પાણી છોડ્યા પછી શું સ્થિતિ થશે એના ઉપર પણ અત્યારે હાલ અનેક એવા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અને ક્યાંક હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલે જે રીતે અહીંયા મોટા પાયે કામગીરી તો કરી દેવામાં આવી છે, એટલે કે ખેડૂતો છે એ લોકોને કહી તો દેવામાં આવ્યું છે કે કેનાલ બની ગઈ છે, પણ જ્યારે હજી સુધી આ કેનાલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એક પણ વખત પાણી છોડવામાં આવ્યું નથી, એની જ પહેલા ક્યાંક આ કેનાલની અંદર તિરાડો પડી ગઈ છે અને ક્યાંક જે કેનાલનો ભાગ છે એ પણ ધીરે ધીરે તૂટવા લાગ્યો છે અને આને જ કારણે અત્યારે હાલ તે વિસ્તારના જે આદિવાસી ખેડૂતો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો જે રીતે અત્યારે હાલ આખી આ કેનાલની પરિસ્થિતિ સર્જાઈ છે એ દ્રશ્ય ઉપર નજર કરીને એ બાદ આદિવાસી ખેડૂતોએ શું કહ્યું તે પણ સાંભળીએ। લીંડા તળાવની કેનાલ તૂટી જાય છે, હજુ ખેડૂતોને પાણી મળ્યું નથી। લીંડા સંચાર તળાવ અને કેનાલ તૂટી જાય છે, કામ હજુ બાકી છે પણ કેનાલ તૂટી જાય છે, ખેડૂતોને હજુ પાણી મળ્યું નથી। તપાસ થવો જોઈએ કેનાલનો, ભ્રષ્ટાચાર કર્યો તો કેનાલને તપાસ કરો, સાહેબો આવીને જુઓ અને ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો। ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો અને ખેડૂતોને જમીન બગાડી। નામ કાકા, આપણે લીંડા સિંચાઈ તળાવથી તે તળાવના માધ્યમથી 8 ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેની માટે નવીન કેનાલનું કામગીરી ચાલતી હતી। હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનાલમાં ગાબડું પડેલું છે, તેની અમે ઉપલા અધિકારીને અમે જાણ કરેલી છે કે ગાબડું પડેલું છે, તથા એ ગાબડાનું યોગ્ય રીતે ફરીથી સમારકામ કાં તો પછી નવીન કામગીરી ફરીથી બનાવવાની કરવામાં આવે તે જાણ કરેલ છે। ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ગુણવત્તાનો અભાવ હોય છે, પણ હજુ તો અમે જાણ કરી છે। હવે એ વિશે આગળ ઉપલા અધિકારી શું એક્શન લે છે એ તો એમના પર જોવાનું રહ્યું। એવું તો 100% આપણે ના કહી શકીએ, હજુ તો બની છે, ફ્રેશ છે, એટલે ક્યાંક ને ક્યાંક માટી કામમાં કંઈ કચાશ રહી ગઈ હોય અને ઉપર ડુંગર પર જે પાણીનો પ્રવાહ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું એવું લાગે છે।
હવે જે રીતે અત્યારે હાલ છોટાઉદેપુરના વિકાસની વાસ્તવિકતા ધીરે ધીરે બહાર આવી રહી છે, ખેડૂતોની અંદર અત્યંત ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ફક્ત નસવાડીના અનેક ગામોને આખા છોટાઉદેપુરના ઘણા બધા એવા ગામો છે કે જ્યાં ક્યાંક પરિસ્થિતિ આવી જ રીતે સર્જાય છે. કોઈક જગ્યાએ રોડ રસ્તા માટે તો કોઈક જગ્યાએ પાણી માટે અવારનવાર સરકારને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ ચોક્કસ પગલાં છે તે લેવામાં આવતા નથી. જોવાનું એ પણ રહેશે કે આ સમગ્ર ઘટનાને લઈને હવે સરકાર જાગે છે કે કેમ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.